ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી વચ્ચે વિવાદ સતત વકરી રહ્યો છે, જે સંવાનું નામ નથી લઈ રહ્યો અને આ બંને ગ્રુપો વચ્ચે જે છે તે જોવામાં આવે તો સતત આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે। હવે તે વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ વિવાદમાં એન્ટ્રી થઈ ચૂકી છે। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ। આપણે જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7, 8 અને 9 આ 3 દિવસ દરમિયાન ગુજરાતના પ્રવાસે છે અને આ 3 દિવસ દરમિયાન તેઓ ખાસ ગીર સોમનાથની મુલાકાત લેવાના છે। આ સમાચાર ચારે બાજુ વહેતા થતા દરેક રાજકારણમાં દરેકના મોઢા ઉપર એક જ ચર્ચા ચાલી રહી છે કે ગીર સોમનાથની મુલાકાત લીધા બાદ અમિત શાહ જ્યારે પણ ગીર સોમનાથની મુલાકાત લેશે ત્યારબાદ શું રાજકારણમાં કોઈ ઉથલપાથલ જોવા મળશે કે કેમ। જ્યારે એક બાજુ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી વચ્ચે જે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે અને તે વચ્ચે અમિત શાહની ગીર સોમનાથની મુલાકાત જે ખૂબ જ મોટામાં મોટા રાજકીય એંધાણ જે છે તે દેખાઈ રહ્યા છે અને ચારે બાજુ ભાજપમાં પણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે શું રાજકીય ઉથલપાથલ અમિત શાહના મુલાકાત બાદ જોવા મળશે કે કેમ। જેમાં આપણે જણાવી દઈએ કે પહેલા જ્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતની મુલાકાતે છે અને તે સમય દરમિયાન જ્યારે તેઓ ગીર સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા ને તે દરમિયાન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાથે તેમના કેટલાક ફોટો વાયરલ થયા હતા સોશિયલ મીડિયામાં અને કેટલાક યુઝર્સોને કમેન્ટ પણ કરી રહ્યા હતા। તેવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી કે હાલમાં જે દિગ્વિજયસિંહ જાડેજા વર્સેસ દિનુ બોઘા સોલંકી ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સમર્થન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને છે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલી રહી હતી અને એવી શક્યતાઓ દેખાઈ રહી હતી, એવી શંકાઓ દેખાઈ રહી હતી અને તે વચ્ચે હવે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગીર સોમનાથની મુલાકાતે છે તેને લઈને પણ અનેક રાજકીય ઉથલપાથલ થવાના એંધાણ હાલમાં દેખાઈ રહ્યા છે। જેમાં આપણે જણાવી દઈએ કે અત્યાર સુધીમાં હિન્દુ સંગઠને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને સમર્થન પાઠવ્યું છે અને ત્યારબાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી ગીર સોમનાથની મુલાકાતે છે તો હવે શું કોઈ રાજકારણમાં ઉથલપાથલ જોવા મળે છે કે કેમ તેવા અનેક પ્રશ્નો હાલમાં ઉઠી રહ્યા છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત।